નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ વિસ્તારથી સમાચારો પર। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતભરમાં ગેરકાયદેસર ઘૂસીને રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા માટેની કવાયત તેજ કરી દેવાઈ છે। ત્યારે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની સામે કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરાઈ હતી। આ બેઠકમાં એવું નક્કી થયું હતું કે કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને કાર્યવાહી કરવામાં આવશે। તો આ બેઠકમાં અમદાવાદ સીપી, એએમસી કમિશનર અને કલેક્ટર હાજર રહ્યા હતા। આ સાથે જ આગામી 24 કલાકમાં પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી આશંકા સેવાઈ રહી છે। ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને લઈને કાર્યવાહી કરવામાં આવી। કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને કાર્યવાહી હાથ ધરાશે। આજે સવારે સીપીએ ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી। જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની અંદર ગુજરાતના 3 નિર્દોષ નાગરિકોના દુઃખદ અવસાન થયા હતા। જોકે ગુજરાતની અંદર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને હાંકી કાઢવા માટે ગૃહ વિભાગે કવાયત શરૂ કરી છે। એટલું જ નહીં, આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ કલેક્ટર, જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ખૂબ જ મહત્વની સૂચક બેઠક કરી હતી। આ બેઠક પરથી મનાઈ રહ્યું છે કે ગુજરાતની અંદર અમદાવાદમાં વધુમાં વધુ બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાની નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવા જોઈએ અને 24 કલાકની અંદર પોલીસ કોઈ મહત્વની કામગીરી કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમગ્ર બેઠકની બાબતમાં જો જોવા જઈએ તો ગુજરાતની અંદર એક વિશેષ અભિયાન તમામ શહેર, જિલ્લા, તાલુકા અને મહાનગરોની અંદર શરૂ કરવામાં આવ્યું છે, જેની અંદર ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને હાંકી કાઢવા માટે તેમની દસ્તાવેજની ખરાઈ કરવામાં આવી રહી છે, ડોક્યુમેન્ટરી ચેક કરવામાં આવી રહ્યા છે। પોલીસ તરફથી આ ડ્રાઈવ એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રીએ આજે ખાસ મળેલી બેઠકમાં આ બાબતની વિશેષ સમીક્ષા કરી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ પણ આપ્યા હતા। ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાનના નાગરિકો અને બાંગ્લાદેશીઓને ગુજરાત છોડવા માટે અત્યારથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી છે। પોલીસે જે કામગીરી અત્યાર સુધીમાં કરી છે તેની પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ સમીક્ષા કરી હતી। ભારત સરકારના ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારનું ગૃહ વિભાગ સતત સંકલનમાં રહીને આ કામગીરી કરતો હોવાનું સામે આવ્યું છે। તમામને એમના દેશની અંદર પરત મોકલવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। આજે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક, અમદાવાદના કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ એક મહત્વની બેઠક મળી હતી, કેમ કે ખુદ પોલીસ કમિશનરે ચંડોળા તળાવની મુલાકાત કરી હતી અને ચંડોળા તળાવમાંથી 890 શકમંદોની અટકાયત કરી હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે। આ બાબતમાં આજે પણ ગૃહ રાજ્યમંત્રીએ વિશેષ સમીક્ષા કરી તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ પણ આપી દીધી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હવે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને હાંકી કાઢવા માટે પોલીસ અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠક કરી રહ્યા છે અને આગામી 24 કલાકમાં પોલીસ કાર્યવાહી કરશે તેવી સ્પષ્ટ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। જોકે આજે હર્ષ સંઘવી અને અમદાવાદ સીપી તેમજ કલેક્ટર વચ્ચે થયેલી બેઠક ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। આગળ વાત કરીએ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે અને કેન્દ્ર સરકારનો આદેશ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોને પરત મોકલવા ઝુંબેશ ચાલી રહી છે। આ સંજોગોમાં મહેસાણાની નજીક લાખવડ, ઇન્દિરાનગર અને કુકસમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ તણાવ વધ્યો છે અને કેન્દ્ર સરકારનો જે આદેશ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોને પરત મોકલવાની જે ઝુંબેશ ચાલી રહી છે, આ સંજોગોમાં મહેસાણા શહેરના નજીક લાખવડ અને ઇન્દિરાનગર અને કુકસમાં જે વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો
છે અને હાલમાં મૂળ પાકિસ્તાનના પણ જન્મે સનાતની હિન્દુ પરિવારો ભારતમાં જ રહેવા માંગે છે અને અહીં જ જીવન નિર્વાહ કરવા માંગે છે, કારણ કે પાકિસ્તાનમાં આ હિન્દુ પરિવારો પર પોતાના ધર્મ નિભાવી નથી શકતા અને બહેન દીકરીઓની સુરક્ષા નથી કરી શકતા, તે બાળકોને હિન્દુ ધર્મનું જ્ઞાન નથી આપી શકતા. આથી જ આ ઘણા વર્ષોથી મહેસાણા આસપાસમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારો ભારતમાં જ જીવન નિર્વાહ કરવાનો ભારત સરકારને આજીજી કરી રહ્યા છે. ત્યારે 50થી વધુ પરિવારો, 700થી વધુ પાકિસ્તાની નાગરિકોમાં ડર ફેલાયો છે અને ભારત સરકાર ક્યાંક તેમને પરત પાકિસ્તાનમાં ન મોકલી દે અને જો આમ થાય તો ઘણા વર્ષોથી મહેસાણામાં નજીક રહેતા આ પરિવારોના જીવ જોખમમાં મુકાઈ જવાનો આ પાકિસ્તાની નાગરિકોમાં ડર ફેલાયેલો છે. આથી જે તમામ મૂળ હિન્દુ પાકિસ્તાની નાગરિકો ભારત સરકાર પાસે ભારતમાં આશરો માગી રહ્યા છે હાલમાં તો. જી. અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. અમદાવાદના કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓના ગઢમાં ચકલા ઉડ્યા હતા. અમદાવાદ સીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા, ત્યારે આ દરમિયાન ચંડોળા વિસ્તારમાં તમામ ઘરોમાં તાળા લટકતા જોવા મળ્યા હતા. ટોરન્ટ પાવરની ટીમ પણ વીજ જોડાણ કાપવા માટે પહોંચી હતી. હાલ 143 બાંગ્લાદેશીની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. जी ચોક્કસપણે કહી શકાય કે પહેલગાંવના હુમલા બાદ આખા દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં પણ વિરોધ છે તે નોંધાય છે અને આખા દેશમાં શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સાથે કહી શકાય કે ચંડોળા વિસ્તારમાં અને વટવા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલાક બાંગ્લાદેશીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમ, ઝોન એલસીબીની ટીમ અને સાથે કહી શકાય કે તમામ અધિકારીઓ હાજર આજે ઉચ્ચ અધિકારીઓનો સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને ગત રાતે જ્યારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તો 800 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અટકાયત કરી અને તેમને હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પણ કહી શકાય કે જ્યારે આજે પણ સીપી અને તમામ ડીસીપી અધિકારીને તમામ પીએસઆઈ અને પીએસઆઈ કોન્સ્ટેબલ તમામ અધિકારીઓ આજે હાજર રહ્યા અને આજે ફરી ચંડોળા તળાવ જોડે ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. પણ ક્યાંક ખૂનાખોરીઓ જે છે તે ઘરે જોવા ન મળ્યા હતા અને ઘરે પણ તાળા મારેલા હતા અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ ખૂનાખોરીઓ જે છે તે ક્યાંક સંતાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પણ અલગ અલગ જગ્યાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાલ ઓપરેશન છે તે હાથ ધરી રહી છે અને 143 જેટલા બાંગ્લાદેશીઓ જે હાલ આજે પકડાયા છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે અને 143 મહિલા જે અટકાયત કરી છે તેમની પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે. જી. આગળ વાત કરીએ પહલગામ હુમલાની. ગુજરાતમાં પણ અસર જોવા મળી છે. ધાર્મિક યાત્રાએ પાકિસ્તાન ગયેલા કચ્છના 37 લોકોને પરત ફરવા આદેશ કરવામાં આવ્યો છે. મહેશ્વરી સમાજના 37 લોકો 4 યાત્રાધામોની મુલાકાતે ગયા હતા. તમામ લોકો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગયા હતા. 16 એપ્રિલે કરાચી પહોંચેલ યાત્રાળુઓને પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ આગામી 10 દિવસમાં યાત્રાળુઓ પરત ભારત પાછા ફરશે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ 27 લોકોનું મોત નીપજ્યું હતું. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર ભારત દેશની અંદર આનો આક્રોશ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક જે હુમલો થયો હતો તે હુમલા બાદ એમનો પડઘો ક્યાંક ને ક્યાંક ગુજરાત અને કચ્છ સુધી પણ પહોંચ્યો છે. વાત કરવામાં આવે તો કચ્છના 37 જેટલા યાત્રાળુઓ જે છે તે પાકિસ્તાન માટે ગયેલા હતા. મહેશ્વરી સમાજના જે યાત્રાળુઓ છે તે ત્યાં 1 મહિના માટે 4 યાત્રાની ધામ માટે ગયેલા હતા. પણ પાકિસ્તાનની સરકાર દ્વારા તેમને પાછું ભારત માટે મોકલવા માટે તરત જ એ લોકોને ત્યાં પાકિસ્તાનથી ભારત મોકલવા માટે એલાન કરવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ભારત દેશની અંદર અને ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં પણ આનો પડઘો
જોવા મળી રહ્યો છે. આવનાર સોમવાર સુધી પણ જે 37 યાત્રીઓ છે તે પરત ભારત આવશે. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, ગાંધીધામ. આગળ વાત કરીએ ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથરિયા જે વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે તે બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ સર્જાયું, જે બાદ સામાજિક અને રાજકીય ઘમાસાન શરૂ થયું. ગોંડલ પહોંચેલા પાટીદાર આગેવાનો અલ્પેશ કથરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયાના કાફલાનો ગણેશ જાડેજાના સમર્થકોનો જે વિરોધ કર્યો. ટોળાએ તેમના કાફલામાં સામેલ 4-5 કારના કાચ ફોડી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પથ્થરબાજી પણ થઈ. આ મામલે બંને પક્ષોએ સામસામે આક્ષેપ કર્યા છે અને બી ડિવિઝનમાં પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. ગણેશ જાડેજાના સમર્થકોને કારથી કચડવાનો પ્રયાસ અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ કથરિયાના સમર્થનમાં આવેલી 4-5 કારમાં તોડફોડની ફરિયાદ પણ નોંધાઈ છે, જે બાદ 10 લોકોની ધરપકડ પણ કરાઈ છે. ગઈકાલે ગોંડલમાં જે હાઈ પ્રોફાઇલ ડ્રામા થયું ત્યારબાદ ગોંડલના બી ડિવિઝનમાં સામસામું ફરિયાદ છે તે નોંધાણી છે. એક બાજુ અલ્પેશ કથિરિયાના સમર્થકો અને બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થકોએ એકબીજા ઉપર ફરિયાદ છે તે નોંધાવી છે. ચોક્કસથી કહી શકાય કે ગઈકાલે ખૂબ જ જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો, ખાસ જે ગાડી ઉપર પથરાવ થયો અને ત્યારબાદ ગાડીની તોડફોડ પણ કરવામાં આવી. એટલે કે આને જ લઈને ક્યાંક ને ક્યાંક એક ફરિયાદ છે તે નોંધવામાં આવી છે ગોંડલ સિટીના બી ડિવિઝન ખાતે. ઇન્દ્રજીતસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજસિંહ વાળા, નિલેશ રાઠોડ, લકીરાજસિંહ વિરુદ્ધ આ સાથે તેની સાથે જે ટોળું હતું તેમની સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. રાયોટિંગ સહિતની કલમો છે તે ઉમેરવામાં આવી છે. ત્યારે જે ગણેશ ગોંડલના સમર્થકો છે તેમના દ્વારા પણ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. ખાસ જે પ્રકારનો જે એક વિડીયો છે તે સામે આવ્યો હતો કે જ્યારે ટોળું એકત્ર થયું હતું અને ટોળા ઉપર કાર ચડાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, એ જે વિડીયોના આધારે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. કહી શકાય કે જે પ્રકારનો જે વિડીયો જ્યારે વાયરલ થયો છે ત્યારે BNS કલમ હેઠળ 110 હેઠળ આ ફરિયાદ છે તે કરવામાં આવી છે. ત્યારે બંને પક્ષો સામસામા ફરિયાદ નોંધાતા આ જે કહી શકાય કે ગઈકાલે જે ઘટના ઘટી છે, એટલે કે આના ઉપર રાજકીય પ્રેશર પણ ક્યાંક દેખાઈ રહ્યું છે. ત્યારે ચોક્કસથી આ ફરિયાદ તો નોંધાઈ ચૂકી છે. તેમાં જે પુષ્પરાજસિંહ વાળા અને નિલેશ રાઠોડની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સાથે કેટલાક લોકોની પણ ક્યાંક ને ક્યાંક જે લોકો કાલે આ જે ટોળામાં ઉપસ્થિત હતા તેની પણ અટકાયત કરવામાં આવી છે. એટલે કે આવી જે ઘટના ફરીથી ન થાય તેને માટે ક્યાંક ને ક્યાંક જે પોલીસ ઉપર જે સવાલો ઊભા થતા હતા એ સવાલો ન ઊભા થાય એના કારણે પોલીસ પણ હવે સક્રિય થઈને જે ટોળામાં જેટલા લોકો હતા તેઓની ધરપકડ છે તે શરૂ કરી છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ગઈકાલે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના થઈ અને એક શક્તિ પ્રદર્શન ક્યાંક કરવામાં આવ્યું. ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર જે ગણેશ ગોંડલ છે તેમની સામે ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયા સહિતના જે છે તેઓ એક મોરચો માંડ્યો છે અને તેઓ એક આહવાન કર્યું હતું કે તેઓ ગોંડલ પહોંચશે, પણ ગોંડલ પહોંચવા પહેલા જ ટોળું એકત્ર થયું હતું અને ક્યાંક ને ક્યાંક આ ટોળાએ જ સમગ્ર જે કારનો જે કાફલો હતો તેને રોક્યો અને ત્યાં જેમાં 4 થી 5 જેટલા જે કાર છે તેને તોડફોડ પણ કરવામાં આવ્યો હતો, પથ્થરમારો પણ થયો હતો અને તેના જ કારણે પોલીસની ભૂમિકા ઉપર પણ સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસે પણ હાલ ફરિયાદ નોંધી છે. કહી શકાય કે હવે લોકોની માંગ એ છે કે આમાં સત્ય શું, તથ્ય શું બહાર નીકળે છે, આને લઈને હવે એક ચર્ચા શરૂ થઈ છે. ભાવનગર શહેરમાં યુવાનના આપઘાતનો મામલો સામે આવ્યો હતો. ત્યારે મૃતકના પરિવારે હજુ મૃતદેહ સ્વીકાર્યો નથી.
3 દિવસ પહેલા યુવાને આત્મહત્યા કરી હતી. એલસીબી પોલીસ કર્મચારી પર ગંભીર આરોપો કરાયા છે. પોલીસને કારણે યુવકે આપઘાત કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા યુવક પાસે 3 લાખની માંગણી કરાઈ હતી. તેમજ ધમકીને કારણે યુવકે જીવન ટૂંકાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મૃતકના પરિવારે એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. હજી ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા તુષાર માળી નામનો જે યુવક છે તેમને ગત તારીખ 25 ના રોજ કહી શકાય કે તેમનું મૃત્યુ થયું હતું. આ યુવકે ભાવનગર ડીએસપી કચેરી પાછળ આવેલ એલસીબી ની કચેરીએ જઈને જે ઝેરી દવા છે તે ગટગટાવી હતી. ત્યારબાદ સારવાર અર્થે તેને ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેમનું 25 તારીખના રોજ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર જે ઘટના છે તેમાં પરિવારે આક્ષેપ કર્યા છે કે ભાવનગર પોલીસ દ્વારા તેમના પુત્ર તુષારને કહી શકાય કે ઘણા લાંબા સમયથી હેરાન કરવામાં આવતો હતો. તુષાર છે તેને અગાઉ દારૂના કેસમાં એલસીબી પોલીસે ઝડપ્યો હતો. ત્યારબાદ તુષાર જામીન ઉપર છૂટો થયો હતો, પરંતુ એલસીબી પોલીસમાંથી તુષારને પાસેથી 3 લાખ જેવી રકમની માંગણી કરવામાં આવી હતી અને જો રકમ નહીં આપે તો તેમને માર મારવામાં આવશે તેવું પણ પોલીસ દ્વારા ધમકાવવામાં આવતું હતું. એલસીબી પોલીસ દ્વારા અવારનવાર તુષારને એલસીબી કચેરીએ બોલાવવામાં આવતો હતો અને સતત તેમને હેરાન અને પરેશાન કરવાની વાત છે તે પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો છે. અને અંતે કંટાળીને તુષાર દ્વારા આજે કહી શકાય કે એલસીબી કચેરીએ જઈને પીઆઈની સમક્ષ ઝેરી દવા છે તે ગટગટાવીને પોતાનું જીવન છે તે ટૂંકાવ્યું છે. માટે તેમના મોતની પાછળ એલસીબી પોલીસ જેના 7 લોકોની ઉપર આરોપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. 25 તારીખે જ્યારે તુષારનું મોત થયું ત્યારે પરિવારે આ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને તુષાર છે તેમને ન્યાય મળે તેની માંગણી સાથે મૃતદેહનો છે તે અસ્વીકાર કર્યો હતો. આજે 3 દિવસ પૂર્ણ થઈ ગયા છે, તેમ છતાં પણ પરિવારની માંગણી નહીં સંતોષતા પરિવારે હજી સુધી તુષારનો મૃતદેહ છે તે સ્વીકાર્યો નથી. આજે તેઓ કલેક્ટર કચેરી તેમજ ભાવનગર એસપી કચેરી ખાતે જઈને અરજી આપી હતી અને એલસીબી પોલીસમાં ફરજ બજાવતા 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે કહી શકાય કે પોલીસે એસપી કચેરીએ જઈને આવેદન પાઠવ્યું હતું, પરંતુ હજી સુધી પોલીસે આ અંગે કાર્યવાહી કરી છે કે નહીં તે આવનારા સમયમાં માલુમ પડશે. જોકે ડીવાયએસપી દ્વારા અગાઉ જાણ કરવામાં આવી હતી કે પરિવારની અરજી લઈને તપાસ હાથ ધરવામાં આવશે અને જો કોઈ પણ પોલીસની સંડોવણી આની અંદર સામે આવશે તો યોગ્ય પગલાં પણ લેવામાં આવશે તેવું ડીવાયએસપી આર સિંઘલે જણાવ્યું હતું. પરંતુ હજી સુધી પરિવારનું કહેવું છે કે પોલીસે તેમની માંગણી છે તે સંતોષી નથી. જોવાનું રહ્યું કે આજે 3 દિવસ વીતી ગયા છે. હવે પોલીસ એફઆઈઆર ફાડશે કે નહીં અને જે 7 લોકોના નામ ઉપર આક્ષેપો લાગ્યા છે પરિવાર દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી થશે કે નહીં. આગળ વાત કરીએ જામનગરમાં સંત રામભાલજી લિખિત વેદ પુરાણથી વિરુદ્ધનું લખાણવાળા પુસ્તકનું વેચાણ કરતા વીએસપી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. બુક વિતરણ કરતા જ્યોતિ નવીનકુમાર અને તેના સાથીઓ હોવાનું જાણવા મળ્યું હતું, જે પુસ્તકોમાં વેદ પુરાણથી વિરુદ્ધ ઉલ્લેખ કરાયેલો જોવા મળ્યો હતો, જેથી હિન્દુઓની આસ્થા અને લાગણીઓને ઠેસ પહોંચે તે પ્રકારના પુસ્તકો જાહેરમાં ઘરે ઘરે જઈને વેચાણ કરતા હતા, જેથી સ્થાનિક લોકોએ તેમનો આક્રોશ દર્શાવ્યો હતો. ચોક્કસ જે પ્રકારે જામનગરમાં સંતરામપાલજીની જે પત્રિકાઓનું વેચાણ થઈ ગયું હતું આ વેચાણ અટકાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં સંતરામપાલજીની પત્રિકાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું અને વીએચપીના ભરત ડાંગરિયા તેમજ
કિંજલ કારસરિયા સહિતના ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આ પત્રિકાનું વેચાણ અટકાવ્યું છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ દેવી દેવતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને હિન્દુ દેવતા જેમ કે રામ, કૃષ્ણ તેમજ મહાદેવ પર તેમણે જે વેદ પુરાણમાં જે લખાણ છે તેની વિરુદ્ધમાં લખાણ લખી અને આ પત્રિકાઓ બનાવવામાં આવી હતી. પત્રિકાઓનું જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાણ થઈ રહ્યું હતું ત્યારે વેચાણ અટકાવવામાં આવ્યું છે અને VHPના ભરત ડાંગરિયાના ધ્યાને સમગ્ર બાબત આવી હતી. તેઓ પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા અને સંત રામપાલજી વિરુદ્ધ જે પ્રકારના ગુના દાખલ થયા છે તેઓ હંમેશા સોશિયલ મીડિયા તેમજ અન્ય જે પ્રકારે હિન્દુ દેવી દેવતાઓને ટાર્ગેટ કરતા હોવાની વિગતો આવી તેની સામે ગુનાઓ પણ દાખલ થયેલા છે. ત્યારે જામનગરમાં આ પત્રિકાઓનું વેચાણ અટકાવવામાં આવ્યું છે અને VHPના કાર્યકર્તાઓ દ્વારા જે પત્રિકાઓ વેચાણ કરવામાં આવી હતી તે પત્રિકાઓનું આજરોજ ક્યાંક ને ક્યાંક પત્રિકા વેચાણ અટકાવવામાં આવ્યું છે. જે પ્રકારે જામનગર શહેરમાં ખાસ કરીને VHPના જે પ્રમુખ છે ભરત ડાંગરિયા તેઓ પહોંચ્યા હતા અને તેમની ટીમ સાથે તેમણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને જે પણ લોકો સંત રામપાલજીની જે પત્રિકા વેચાણ કરી હતા તેને અટકાવવામાં આવ્યા છે. આમ જામનગરમાં સંત રામપાલજીની પત્રિકાનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું હતું તેનું આજરોજ VHP દ્વારા અટકાવવામાં આવ્યું છે. આગળ વાત કરીએ જૂનાગઢમાં વેપારી સાથે યુવક યુવતીએ છેતરપિંડી કરી હતી. MG રોડ વિસ્તારમાં વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. યુવક યુવતીએ ગ્રાહક બનીને ખરીદી કરી ચૂનો લગાવ્યો હતો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ખોટો મેસેજ બતાવીને છૂમંતર થઈ ગયા હતા. ફોનપે નામની ડુપ્લિકેટ એપ્લિકેશન બનાવી છેતરપિંડી કરતા હતા. ઓનલાઈન પેમેન્ટના બહાને રૂપિયા 13,700નો ચૂનો લગાવ્યો હતો. પૈસા જમા ન થતાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ કે જે રીતે જુનાગઢ સહિત રાજ્યના જુદા જુદા શહેરોની અંદર જે રીતે છેતરપિંડીની જે ઘટનાઓ વધી રહી છે તેમાં હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના નામે છે તે છેતરપિંડી થતી હોવાની ઘટનાઓ સામે આવી છે. જુનાગઢના MG રોડ વિસ્તારમાં એક કાપડની દુકાન આવેલી છે અને ત્યાં 2 દિવસ પહેલા રાત્રિના સમયે 4 વ્હીલ લઈ અને એક કપલ આવે છે અને ત્યાંથી 10,000 આસપાસના કપડાની ખરીદી કરે છે. બાદમાં વેપારીને કહે છે કે તે બહારથી આવે છે અને તેમની પાસે રોકડ પૈસા નથી તો 3,000 રોકડ તેની પાસેથી લઈ અને 13,000 જેટલી રકમ છે તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે તેવું કહ્યું હતું ને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો મેસેજ પણ છે તે આ આરોપીઓ જે બબલી બંટી ગેંગ છે પતિ પત્નીની તેમના દ્વારા છે તે વેપારીને બતાવ્યું કે તેમણે 13,000 જેટલી રકમ છે તે ઓનલાઈન કરી દીધી છે. બાદમાં જ્યારે વેપારી આ જે આરોપીઓ ગયા ત્યાંથી ખરીદી કરી અને બાદમાં વેપારીએ તેના ટ્રાન્ઝેક્શનમાં જોયું તો પૈસા નહોતા આવ્યા અને બાદમાં તેને શંકા જતા તેણે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ કરી જ્યારે આ જે આરોપીઓ છે સુરતના છે જે રાધિકા પઢિયાર તેનો પતિ દેવાંગ પઢિયાર અને ભાવેશ ચાંદેલાની ધરપકડ કરી અને બાદમાં આખું એ જે પોતાનું ષડયંત્ર છે તે સામે આવ્યું છે ને એક વ્યક્તિ સાથે નહીં પરંતુ રાજ્યની અંદર જુદા જુદા શહેરોમાં લોકો સાથે આ રીતની છેતરપિંડી કર્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને તેની અંદર મોટો આંકડો પણ આવી શકે છે. તે કોઈ મોટા વેપારીઓ પાસે જઈને આ છેતરપિંડી નહોતા કરતા પરંતુ જે નાના નાના વેપારીઓ છે કે જેને ઓનલાઈન પેમેન્ટની હજુ ખબર નથી પડતી તેની પાસે જઈ અને તે લોકો છેતરપિંડી કરતા હતા અને છેતરપિંડી કરવા જાય ત્યારે એટીગેટીમાં અને 4 વ્હીલ લઈને જતા એટલે કોઈને શંકા ન જતી. આ છેતરપિંડી કઈ રીતના કરતા તે પણ આખી ઘટના સામે આવી છે. એક ફોન પે જેવી જ એપ્લિકેશન તેનું નામ પણ ફોન પે જ હતું. તે એપ્લિકેશનની અંદર જઈ અને તે લોકો બારકોડ સ્કેન કરે એટલે તરત જ સામેવાળાનું UPI ID આવી જાય અને પોતે કહે જે આરોપીઓ છે તે સામેવાળા વ્યક્તિને કહે કે તમારું આ નામ છે. સામેવાળો વ્યક્તિ હા કહે અને બાદમાં તે લોકો ટ્રાન્ઝેક્શન કરતા પોતાના મોબાઈલમાંથી જે છે તે જે ફરિયાદી હોય છે ભોગ બનનાર હોય છે તેને મોબાઈલમાં બતાવી કે ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે એમ કહી અને તે ત્યાંથી રફુ ચક્કર થઈ જતા. આ રીતના સંખ્યા લોકો સાથે તેમણે છેતરપિંડી કર્યાનું માલુમ પડ્યું છે. હાલ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે અને જેને લઈને એક યુવતીનો સમાવેશ થાય છે. મહત્વનું એ છે કે આ જે યુવતી છે તે એજ્યુકેટેડ છે છતાં પણ આ રીતના આ જે ધંધાઓ છે એટલે કે આ જે ગુનાઓને અંજામ આપે છે તેને લઈને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં કુલ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, કયા કયા શહેરોમાં છેતરપિંડી આચરી છે તે સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
સુરતમાં મોડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ટેક્સટાઇલ વેપારી મિતેશ જૈનની પત્નીએ આરોપ લગાવ્યા છે. મોડેલ દ્વારા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવી હતી અને ફેક આઈડી બનાવી બીભત્સ લખાણ સાથેના ફોટો મૂક્યા હોવાનું સામે આવ્યું. આંચલ સિંઘ નામની મોડેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફેબ્રુઆરી 2024માં માથાકૂટમાં વેપારીએ ફાયરિંગ કર્યું હતું અને વેપારીની પિસ્ટલથી કોમન ફ્રેન્ડે પણ હવામાં ફાયરિંગ કર્યું હતું. તે સમયે સામસામે થયેલ ફરિયાદમાં સમાધાન થયું હતું, પરંતુ હવે વેપારીએ પ્રેમિકા આંચલ સિંઘ સામે બદનામની ફરિયાદ કરી છે. સુરતની ઉમરા પોલીસે ફરિયાદ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડુમ્મસ ખાતે પરિણીત કાપડ વેપારી અને પ્રેમિકા વચ્ચે થયેલી માથાકૂટ ફાયરિંગ સુધી પહોંચી હતી અને ફાયરિંગની ઘટના બાદ મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ હાલ પ્રેમિકા દ્વારા પરિણીત જે પ્રેમી છે તેની પત્નીના ઇન્સ્ટાગ્રામ આઈડી ખોટા બનાવીને તેના ઉપર ફોટો અપલોડ કરીને તેના પર બીભત્સ કમેન્ટ કરતા આખો મામલો સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. વાત છે વર્ષ 2024ની. 2024માં સુરતના ડુમ્મસ ખાતે આવેલી જે વીકેન્ડ છે, આ વીકેન્ડ ની બહાર પ્રેમિકા અને પ્રેમી વચ્ચે માથાકૂટ થઈ હતી. જો કે આ માથાકૂટ બાદ જે છે બંનેનો કોમન ફ્રેન્ડ ત્યાં આવી પહોંચ્યો હતો અને પ્રેમીના હાથમાં રહેલી જે ગન હતી એ ગન લઈને તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગ થયા બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને પોલીસ દ્વારા બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે સામે ફરિયાદ થયા બાદ સમાધાન થઈ ગયું હતું અને ત્યારબાદ આખો મામલે થાણે પડી ગયો હતો. હાલ સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે કે પ્રેમિકા દ્વારા પત્નીને બદનામ કરવા માટે તેના વિરુદ્ધની જે આઈડી છે ઇન્સ્ટાગ્રામ પર બનાવવામાં આવી છે, તેની ઉપર ફોટો અપલોડ કરવામાં આવ્યો છે અને ખોટી રીતે તેને હેરાન કરતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. એ ફોટોની ઉપર બીભત્સ જે કમેન્ટ છે એ કરવામાં આવી છે. આખા મામલાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. હાલ કહી શકાય છે કે પ્રેમિકા અને પ્રેમી વચ્ચેની જે ફાયરિંગની જે માથાકૂટ હતી હવે એ બદનામી સુધી આવી પહોંચી છે, જેનો સમગ્ર મામલાની તપાસ હાલ સુરતની ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આગળ નજર કરીશું અને મહત્વપૂર્ણ સમાચાર. જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો હતો, વધુ એક વિડીયો સામે આવ્યો છે. ઋષિ ભટ્ટના પરિવારે આતંકવાદી હુમલાને નજરે જોયો. આતંકવાદી હુમલો થતાં જ સ્થાનિક લોકો પહેલા ભાગી ગયા. ઋષિ ભટ્ટે જણાવ્યું કે અમારી મદદે કોઈ ન આવ્યું. પહલગામ હુમલાનો આ વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે. પહલગામ આતંકી હુમલાનો સૌથી ખતરનાક વિડીયો જે ઋષિ ભટ્ટના મોબાઈલમાં અને કેમેરામાં કેદ કર્યો હતો. ઋષિ ભટ્ટના પરિવારે આતંકવાદી હુમલાને નજરે જોયો. આતંકી હુમલો થતાં જ સ્થાનિક લોકો જે પહેલાં જ ભાગી ગયા હતા. ઋષિ ભટ્ટે પણ જણાવ્યું કે મારી મદદે કોઈ ન આવ્યું. તે સમયે પહલગામ હુમલાનો આ વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે. પહેલગામનો હુમલો આખા દેશને હચમચાવી મૂક્યો છે, પરંતુ જેના નજરના જોનાર સાક્ષી એટલે કે પ્રત્યક્ષદર્શી જે છે તેને ત્યારે કેવું થયું છે. ઋષિભાઈ ભટ્ટ જે આપણા અમદાવાદના છે તેઓ ત્યાં હતા અને સાથે સાથે તેઓએ આ ગોળીબારીનો અવાજ પણ સાંભળ્યો છે, લાશોના ઢગલા પણ જોયા છે અને સાથે તેઓ હેમખેમ પરત આવી ચૂક્યા છે. એક સારી વાત છે. ઋષિભાઈ, ખૂબ જ દર્દનાક આખા ભારત માટે વસ્તુ હતી, તમે એના સાક્ષી રહેલા છો. પહેલાં તો એ જણાવશો કે તમે ત્યાં ક્યારે ગયેલા અને કર્યું હતું. 16 તારીખે અહીંથી હું શ્રીનગર પહોંચ્યો અને પછી ત્યાંથી મારે જવાનું હતું બીજે બધે ફરવા માટે, ગુલમર્ગ ને એવી રીતે. તો ત્યાંથી પછી હું 22 અને પહેલગામ અમે લગભગ 12 વાગ્યાની આસપાસ પહોંચીને અમે ત્યાં આગળ ઉપર રાઇડ્સ ને બધું જોયું, થોડી વાર ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી કરી અને રાઇડ્સ જ્યારે અમે લેવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ત્યાં આગળ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયેલું હતું. હા, પણ આપણે એક એન્જોયમેન્ટ માટે ગયેલા હતા. આપણે એને કાશ્મીરને એક સારો સ્વર્ગ જેવી વસ્તુ ગણીએ છીએ. તમે પણ એ નજારો માણ્યો છે? સ્વર્ગ તો છે પણ નર્કની સીડી પણ જલ્દી છે, હું એવું કહી શકું. કારણ કે ત્યાં આગળ ક્યારે શું થઈ જાય એ કોઈ આઈડિયા જ નથી. એ અત્યારે અમે લાઈવ જોઈને આવ્યા છે.
જો જીપ રાઇડ વખતે જ્યારે આપ જે પ્રમાણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આપ જીપ રાઇડ કરી રહ્યા છો અને અચાનક ફાયરિંગ થયું, તો એ કેવી રીતની ઘટના થઈ હતી આખી? જ્યારે ઝીપ રાઇડિંગ મેં સ્ટાર્ટ કર્યું ત્યારે તો ફર્સ્ટ ફાયરિંગ ત્યારે જ થઈ ગયું હતું, બટ મને એટલું ધ્યાનમાં નહોતું. પણ જ્યારે પછી હું ઝીપ રાઇડ કરતો હતો અને મેં જોયું કે નીચે 5-6 જણાને ગોળીઓ વાગી ગઈ છે, ત્યારે મને આઈડિયા થયો કે કંઈક થઈ રહ્યું છે અહીંયા અને ગોળીઓ ચાલી રહી છે, લોકો મરી રહ્યા છે. અને પછી ત્યાં આગળ નીચે એન્ડ ઓફ ધ પોઈન્ટ હતો, ત્યાં આગળ આમ ઉલટું મેં જોયું તો ત્યાં ઓલરેડી 2 જણાને મારી નાખ્યા હતા મારા વાઈફ અને છોકરાની સામે રિલિજન પૂછીને. તો હું અધવચ્ચેથી જ તે ચાલુ ઝીપ લાઇનમાં ક્લેમ્પ ખોલીને કૂદી ગયો હતો અને ત્યાંથી પછી મારા વાઈફને છોકરાને લઈને ફટાફટ ભાગવા માંડ્યો. એ ખૂબ દર્દનાક અને ભયાનક વસ્તુ પણ તમારી સમક્ષ થઈ છે. જે છે એ હું એકચ્યુઅલમાં એક્સપ્લેન કરી શકું એમ નથી કે હું કઈ રીતે ત્યાંથી નીકળ્યો ને એ વખતે શું માહોલ ડરનો હતો એ એક્સપ્લેન થઈ શકે એવું નથી. તો આપ જ્યારે ત્યાંથી નીકળ્યા તો કેવી રીતે આપ ત્યાંથી ભાગ્યા છો? ભાગ્યા ત્યાંથી અમે જેવું નીકળ્યા ત્યાં આગળ એક બ્લાઇન્ડ સ્પોટ હતો કે જ્યાં આગળ અમે જલ્દી શો થઈ શકીએ એમ નહોતા, તો ત્યાં ઓલરેડી 2-3 જણા સંતાયેલા હતા. ત્યાં આગળ અમે સંતાયા પછી અરાઉન્ડ 8-10 મિનિટની આસપાસ થોડું ફાયરિંગ ઓછું થયું. જેવું ફાયરિંગ ઓછું થયું એવું અમે ત્યાંથી દોડવાનું સ્ટાર્ટ કર્યું. એ સિવાય બી એક ગ્રાઉન્ડમાં બીજી બધી જગ્યાએ જે લોકો છુપાયેલા હતા એ લોકો બી એમની રીતે ફટાફટ દોડવાનું સ્ટાર્ટ કર્યું. અમે અરાઉન્ડ 50 જણા હોઈશું જે બધી બાજુથી દોડવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારે જે લોકો દોડીને અમે મેઇન ગેટ બાજુ જઈ રહ્યા હતા ત્યારે બી અરાઉન્ડ 6-7 જણાને ગોળીઓ વાગી ગઈ હતી. તો આ દરમિયાન આપણે કોઈ સેવા કાશ્મીરીઓની સેવા મળી, આર્મીને કે પોલીસને આવતા કેટલો ટાઈમ? આર્મીની સેવા અમને મળી, બાકી કાશ્મીરી લોકલ પબ્લિક હતી એ તો તરત જ પહેલાં ભાગી ગઈ હતી. હા, અમે ત્યાંથી નીકળ્યા, મેઇન ગેટે પહોંચ્યા ત્યાં સુધીમાં ઓલરેડી 15-17 જણાને તો ગોળીઓ મારી દીધી હતી. ત્યાંથી પછી અમે દોડીને નીચેની સાઈડ ઉતરવાનું સ્ટાર્ટ કર્યું કારણ કે લોકલ પબ્લિક ભાગી ગઈ હતી ને ઘોડાવાળા પણ ભાગી ગયા હતા. તો અમે નીચે ઉતરવાનું સ્ટાર્ટ કર્યું ત્યાં સુધીમાં અડધા મોડ ઉપર અમને ઇન્ડિયન આર્મીઝ મળી ગઈ હતી, જે ટોટલી જે અમે લોકો હતા અરાઉન્ડ 50 જણા, બીજા બધા પહેલાં જે દોડેલા હતા. તો બધા ટુરિસ્ટોને એ લોકોએ કવર કરીને 2-3 જણા આર્મીના ઓફિસર અને વચ્ચે 10 જણા એવી રીતે ગ્રુપ બનાવીને એ લોકોને નીચે પાર્કિંગ સુધી લઈ આવ્યા હતા. એક વિડીયોમાં એક પણ વસ્તુ જોવા મળી રહ્યું છે કે સ્પેસિફિક એક વ્યક્તિને ખબર હતી એવું પણ લાગી રહ્યું છે, કારણ તમારો વિડીયો જ્યારે સ્ટાર્ટ થાય ત્યારથી જ વાત છે. બીજી વસ્તુ જે ઝીપલાઇન વિડીયો મેં કરી છે બરાબર છે, તો ત્યાં આગળ કેવું હતું કે મારો 10મો નંબર હતો. અમે 3 ફેમિલી, હસબન્ડ વાઈફ છોકરો, હસબન્ડ વાઈફ છોકરો, હસબન્ડ વાઈફ છોકરો, એવી રીતે હું 3જું ફેમિલી હતું બરાબર છે. જે મારી પહેલાં 2 ફેમિલી હસબન્ડ વાઈફ છોકરો નીચે ગયા, પછી મારો છોકરો ગયો, પછી મારી વાઈફ ગઈ. તો જે 2 ફેમિલી નીચે ગયા હતા ઓલરેડી મારી વાઈફની સામે એ લોકોને રિલિજન પૂછીને ગોળી મારી દેવામાં આવી હતી. હું એટલે કે હું મારી સેલ્ફી સ્ટીક અરેન્જ કરી રહ્યો હતો, ત્યાં વચ્ચે છોકરો 2 પાછળ છોકરા હતા મારી, એમણે કીધું કે અંકલ અમને જવા દો ને, અને હું મારી સેલ્ફી સ્ટીક અરેન્જ કરી રહ્યો હતો. તો મેં કીધું વાંધો નહીં, તમે લોકો જતા રહો. એટલે હું લગભગ 10 મિનિટ જેવું 5 મિનિટ જેવું મોડો પહોંચ્યો. મેં જ્યારે ઝીપ લાઇન સ્ટાર્ટ કરી ત્યારે ફર્સ્ટ ફાયરિંગ થયું હતું, એટલે આઈ થિંક એ વખતે નીચે પહેલી ગોળી વાગી હશે. જો હું ત્યાં હોત તો 3rd ફેમિલી ટાર્ગેટ હું જ હતો એમનો, બટ સ્ટીલ કે 2 છોકરાઓ ભગવાન સ્વરૂપ કે જે રીતે હોય કે એ 2 વચ્ચે આવ્યા અને હું મોડો પહોંચ્યો તો મારા વાઈફને છોકરાઓને કશું ના કર્યું, પણ ઓલા 2 જણાને એ લોકોએ રિલિજન પૂછીને ગોળી મારી દીધી હતી. હવે ડરનો માહોલ તો પરિવારમાં હશે જ, સાથે આપણા આખા પરિવારમાં હશે. હવે શું લાગે, જવાની ઈચ્છા ખરી થાય છે? જો જમ્મુ કાશ્મીર આપણે જોઈ રહ્યા છે લાસ્ટ 70-80 વર્ષથી ત્યાં આગળ આ જ કન્ડિશન છે, એટલે આવા ડરના હિસાબે ના જવું એવું કહેવું તો યોગ્ય નથી. હા, અમે જઈશું, પણ અમે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે જઈશું ત્યારે ફૂલ સિક્યુરિટી અને સેફટી જોઈને જઈશું. ભયનો માહોલ છે કારણ કે આ એક દુર્ઘટના, અને એ બી ભયાનક દુર્ઘટના તેના સાક્ષી રહ્યા. સાથે ભગવાનનો આભાર છે કારણ કે તેઓ જીવતા બચી ચૂક્યા છે, નહીંતર તેમનો પણ ટાર્ગેટ થઈ જતો. અને સાથે સાથે જે સુરક્ષાને લઈને જે લોકો, જે ખાસ કરીને કાશ્મીરીઓની જે સેવા લોકો ગણાવી રહ્યા છે તેને પણ જે જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ હવે જ્યારે કોઈ પણ પ્રવાસી જ્યારે કાશ્મીર જશે તો પોતાની સુરક્ષા વ્યવસ્થા અને મેડિકલની તમામ વસ્તુઓ જોઈ અને ત્યારબાદ પ્રવાસ કરશે તેવી પણ તેઓ વાત કરી રહ્યા છે. કેમેરામેન સંજય મકવાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ઋષિ ભટ્ટનો પરિવાર કે જેણે આ હુમલાને નજરે જોયો હતો, ઋષિ ભટ્ટે કહ્યું કે તે સમયે કોઈ એવું મદદે આવ્યું ન હતું. સ્થાનિકો હતા તે પહેલાં ભાગી ગયા હતા સ્થળ ઉપરથી.
અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.